સુરતના નાસિરનગર ડિમોલિશનમાં તપાસના નામે લીપાપોતીના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. માત્ર સીમાંકનના બહાના હેઠળ અધિકારીઓએ હાથ ખંખેરી લીધા છે. 40 પાનાના રિપોર્ટમાં 15 પાપીઓના નામ છતાં પણ એક્શનમાં ઢીલાસ છે. ગરીબોના આશાના તોડતા પહેલા નોટિસ આપી હતી કે નહીં તે મુદ્દે હજી પણ અધિકારીઓનું મૌન છે. કમિશનર સુધી રિપોર્ટ પહોંચતા સુધીમાં દોષિતોને બચાવવાના ષડયંત્રનો દાવો છે. રિપોર્ટના આધારે તપાસ સમિતિ કાર્યવાહી નક્કી કરી કમિશનરને રિપોર્ટ સોંપશે. સંવાદદાતા ધ્રુવ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે. ધ્રુવ, સુરતના નાસિરનગરમાં જે ડિમોલિશન થયું હતું, અનેકો લોકોના આશયાનો છે તે છીનવાઈ ગયો અને હજી પણ તપાસના નામે ક્યાંક તરકટો ચાલી રહી છે. હજી પણ ક્યાંક લીપાપોતીના પ્રયાસો થઈ રહ્યા છે. ધ્રુવ, બિલકુલ, નાસિરનગર ડિમોલિશન જે ભૂતિયા ડિમોલિશન હતું, 22 દિવસ બાદ એ ભૂત સામે આવ્યું અને કમિશનરે પોતે જવાબદારી સ્વીકારી કે આ ડિમોલિશન અધિકારીઓએ જ કર્યું છે અને તેમાં જે ડિમાર્કેશન કરવાની હતી ડિમાર્કેશનની સાથે સાથે આ ડિમોલિશન કરાયું છે, આવું ખુદ કમિશનરે કહ્યું. હવે વાત એ છે કે આ ડિમોલિશન કરવા પાછળનો મુખ્ય હેતુ શું હતો અને શા માટે ડિમોલિશન કર્યું તે માટે તપાસ કમિટીની રચના કરાઈ છે. હવે તપાસ સમિતિની આ રચના કમિટીમાં હવે જે ઝોનલ ચીફના જે વડા છે સેન્ટ્રલ ઝોનના આશિષ નાયક પાસે લેખિતમાં રિપોર્ટ મંગાવ્યો હતો અને આ રિપોર્ટમાં તેમણે આખરે એક અઠવાડિયા બાદ એક 40 પાનાનો રિપોર્ટ રજૂ કર્યો હોવાની માહિતી મળી છે, જેમાં સ્થળ ઉપર હાજર 15 જેટલા અધિકારીઓ જે હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો છે, જેમાં સુજલ મુખ્ય સૂત્રધાર સુજલ પ્રજાપતિ, જીયાંગ ઝોનલ અધિકારી જીયાંગ રામજીવાલા સહિત જે સ્થાનિક અધિકારીઓ જે હતા તે તમામ અધિકારીઓ ત્યાં હાજર હોવાનું જે ઉલ્લેખ કરાયો છે. જે વિડીયોગ્રાફી ફોટોગ્રાફીમાં જે અધિકારીઓ જોવા મળ્યા છે તે તમામનો એ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. હવે મોટી વાત એ છે કે આ રિપોર્ટમાં તપાસ સમિતિને રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં, પરંતુ આ રિપોર્ટમાં આ અધિકારીઓને એ પૂછવામાં આવ્યું કે તમે ત્યાં શા માટે ગયા હતા, તો તેઓને જવાબ લેખિતમાં એવો જ મળ્યો છે કે અમે ત્યાં ડિમાર્કેશન એટલે કે લાઈન દોરી કરવા માટે ગયા હતા, સીમાંકન કરવા માટે ગયા હતા. પરંતુ જ્યારે એ સવાલ પૂછવામાં આવ્યો કે ક્યાંય નોટિસ આપી હતી અને નોટિસ આપીને ગયા હતા, તો આવા સવાલ ઉપર આ તમામ અધિકારીઓનું મૌન રહ્યું છે અને મૌન સાથેનો આ જવાબ તપાસ કમિટીને જે આશિષ નાયક છે તેને સોંપ્યો છે. એટલે હવે મોટી વાત એ છે કે આખું પિક્ચર ખુલી રહ્યું છે, તમામની જવાબદારી સામે આવી રહી છે, તેમ છતાં તપાસ કમિટીના નામે આખી વાતને ગોળ ગોળ ફેરવવામાં આવી રહી છે અને ક્યાંક વચ્ચેનો રસ્તો કઈ રીતનો નીકળી શકે તે માટેનો આ એક સમય પસાર કરાતો હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે. હવે તો કમિશનર હાઈકોર્ટનો બહાનું આગળ કાઢીને આ મેટરને આખી ઘટનાને જે છે તે ડાયવર્ટ કરાતા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. પરંતુ એટલી વાત ચોક્કસ છે, મોટું રંધાયું છે અને હજી આખું ભીનું સંકેલવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે, જેમાં પૂરતી સફળતા ક્યાંક તંત્રને નથી મળી રહી. જી બિલકુલ ધ્રુવ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે હવે ક્યાંક તો કંઈક ગડબડ જોવા મળી રહી છે. હજી પણ જવાબ આપવા માટે અધિકારીઓ તૈયાર નથી. નોટિસ મુદ્દે પણ અધિકારીઓ જાણે કે મોઢામાં મગ ભરી દીધા હોય તે પ્રકારે કંઈ પણ નિવેદન નથી આપી રહ્યા.